મકર સંક્રાંતિના દિવસો નજીક આવી રહ્યા છે. ગુજરાત ઉત્સવ પ્રેમી છે, ત્યારે આ મકર સંક્રાંતિના મહોત્સવમાં દર વખતે પતંગની દોરીઓને કારણે પંખીઓ મૃત્યુ પણ પામે છે, ઘાયલ પણ થાય છે. તો આપણે ધ્યાન રાખવું પડે કે આપણી પતંગની દોરીથી અથવા તો ક્યાંય પણ કોઈક બીજાની પતંગની દોરીથી પંખી ઘાયલ થઈને પડે તો એને તાત્કાલિક એનો જીવ બચાવવા આપણે મહેનત કરવી પડે. આપ સૌને હું વિનંતી કરું છું કે આપની નજદીકના કોઈ પણ કેન્દ્રમાં ઘાયલ થયેલા પંખીને પહોંચાડીને એને તાત્કાલિક સારવાર આપીએ અને આપણે એમનો જીવ બચાવી અને આપણું ગુજરાત અહિંસક ગુજરાત, જીવ માત્ર કરુણા, જીવ માત્ર પ્રત્યે કરુણા એ આપણે જગાવીએ.